નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની સિલ્વર સેવન હોટલ પાછળથી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર સિલ્વર સેવન હોટલ પાછળથી ભરૂચ એલસીબીની ટીમે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ચાલકની અટકાયત કરી કેમિકલ વેસ્ટ અને ટેન્કર મળી ₹23.44 લાખનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઈવે પર આવેલ સિલ્વર સેવન હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે અને ટેન્કરમાંથી સેમ્પલ લઈ તેને વેચાણ કરવા માટે કવાયત ચાલી રહી છે। જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું। પોલીસે તપાસ કરતા આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઇનવોઇસ નામે હતું। જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું। જો કે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ આવી પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા તો એફએસએલના દ્વારા સેમ્પલ લઈ પૃથ્થકરણ શરૂ કર્યું હતું। એલસીબીની ટીમે યુપીના ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવની અટકાયત કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ₹3,44,000નો શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો તેમાં ટેન્કર મળી કુલ ₹23,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ખોટા ઇનવોઇસ બનાવી રિકવરી સ્પેન્ટ એસિડ ગણાવી તેને વેચાણ કરવા માટે અંદરથી સેમ્પલ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।